નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો એના ચોથા ભાગની અંદર કાર્બનિક સંયોજનો છે એનું આપણે વર્ગીકરણ જોશું. તેના જે બે પ્રકાર પડે છે, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, એના વિશે આપણે જોશું. તો એના પહેલા પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરીએ. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? કાર્બન સંયોજનો ન કહેવા હોય તો આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો પણ કહી શકીએ છીએ, કે જે હાઇડ્રોજન અને કાર્બન એનાથી જ બનેલા હોય એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેશું, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેશું, એના વિશે જોઈએ. તો પેલું સંતૃપ્ત કાર્બન સંયોજનો અથવા તો સંતૃપ્ત કાર્બન સંયોજનો. કાર્બનિક સંયોજન ન કહેવું તો કાર્બન સંયોજનો. પણ સંતૃપ્ત ક્યારે કહેવાય? જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોડાયેલા હોય એવા સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે. આ સંતૃપ્ત સંયોજનો છે ઓછા ક્રિયાશીલ હોય છે. વિદ્યાર્થી મિત્રો, સંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય? કે જે કાર્બન સંયોજનોની અંદર, કાર્બનિક સંયોજનોની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય. આગળના ભાગની અંદર આપણે સિંગલ બંધ, દ્વિબંધ, ટ્રિપલ બંધ એના ઉદાહરણો જોયા હતા. પણ જેમાં સિંગલ બંધ હોય કાર્બન કાર્બનની વચ્ચે, એક કરતાં વધારે સિંગલ બંધ હોય, એક જ સિંગલ બંધ હોય, તો પણ એને શું કહેવાય છે? સંતૃપ્ત કાર્બન સંયોજનો કહેવાય છે. અને જે સંતૃપ્ત કાર્બન સંયોજનો છે એની ક્રિયાશીલતા થોડીક ઓછી હોય, ઝડપથી પ્રક્રિયા નથી કરતા, એટલે કે એની ક્રિયાશીલતા ઓછી હોય છે. તો અસંતૃપ્ત કાર્બન સંયોજનો કોને કહેવાય? બીજો પ્રકાર આપણે જોઈએ, અસંતૃપ્ત કાર્બન સંયોજનો. જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવા સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે. એવા ઘણા બધા કાર્બનિક સંયોજનો છે કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે ઘણા બધા કાર્બન હોય, પણ એકાદો કાર્બન કાર્બનની વચ્ચે દ્વિબંધ હોવો જોઈએ, અથવા તો દ્વિબંધને બદલે ટ્રિપલ બંધ એટલે કે ત્રિબંધ હોવો જોઈએ. તો એવા જે કાર્બનિક સંયોજનો છે એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. આ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો છે એ વધુ ક્રિયાશીલ હોય છે, જ્યારે સંતૃપ્ત સંયોજનો છે એ ઓછા ક્રિયાશીલ હોય છે. અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો વધારે ઝડપથી પ્રક્રિયા કરે છે, કારણ કે વધારે ક્રિયાશીલ હોય છે. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે જોઈએ તો વર્ગીકરણ આપણે જોશું. હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો. હાઇડ્રોકાર્બન સંયોજનો, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે જ કાર્બનિક સંયોજનો. જે કાર્બન સંયોજનો આપણે કહીએ છીએ એને હાઇડ્રોકાર્બન સંયોજનો પણ કહેવાય છે. અને એનું વર્ગીકરણ આપણે જોઈએ. હમણાં આપણે જોયા બે પ્રકાર, સંતૃપ્ત અસંતૃપ્ત, એ એના પ્રકારો છે. તો હવે આપણે જોશું જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. મોટાભાગના કાર્બનિક સંયોજનો છે એમાં હાઇડ્રોજન અને કાર્બન રહેલો હોય છે. તો હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા હોય એવા સંયોજનો એને હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ નીચે આપને આપેલું છે. તો હાઇડ્રોકાર્બન સંયોજનોના બે પ્રકાર પડે છે. પહેલો પ્રકાર કયો? તો કે પહેલો પ્રકાર છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. હાઇડ્રોકાર્બન સંયોજનો છે એના બે પ્રકાર, એમાં એક છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય? આગળ આપણે સમજ્યા કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય તો એને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય છે. અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શ્રેણી છે એ શ્રેણીને આલ્કેન શ્રેણી કહેવાય છે. આલ્કેન શ્રેણીના સામાન્ય સૂત્ર અહીંયા તમને આપેલું છે. આલ્કેન શ્રેણી છે એના સંયોજનો જો આપણે બનાવવા ઈચ્છીએ જાતે તો એનું સૂત્ર અહીંયા આપેલું છે, એક સામાન્ય સૂત્ર CnH2n+2. n બરાબર 1 2 3 4 5 એમ લેતા જશો એટલે શું બનશે? આલ્કેન સંયોજનો છે એના ઉદાહરણો બને છે.
દાખલા તરીકે n બરાબર 1 લઈએ તો શું બને, nની જગ્યાએ 1 એટલે C1, ત્યાર પછી h છે 2n, nની જગ્યાએ આપણે 1 લેશું તો 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ 2 એટલે 4, તો C એક જ છે એટલે C કહેશું, અને 4 હાઇડ્રોજન થયા એટલે CH4. તો પેલું સંયોજન કયું બન્યું આલ્કેન શ્રેણીનું, CH4 એટલે કે મિથેન બને છે. તો આ રીતના એના સંયોજનો છે. બીજું સંયોજન છે ઇથેન, પછી પ્રોપેન, પછી બ્યુટેન, પછી પેન્ટેન. તો n બરાબર 1, 2, 3 આમાં તમે લેતા જશો એટલે એના સૂત્ર બનશે. હાઇડ્રોકાર્બન સંયોજનો છે એનું બીજો પ્રકાર છે અસંતૃપ્ત સંયોજનો. તો અસંતૃપ્ત સંયોજનો કોને કહેવાય કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. એટલે એના ઉપરથી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે એના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે, 2 શ્રેણી છે એમાં પહેલી અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં, જ્યારે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતા એમાં એક જ શ્રેણી આલ્કેન હતી, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર 2 શ્રેણી છે. એમાં પહેલી આલ્કીન. સંતૃપ્તની અંદર તમે જોયું આલ્કેન, આલ્કની પાછળ n લાગ્યો, જ્યારે અહીંયા આલ્કની પાછળ ઇન લાગે છે આલ્કીન. એ અસંતૃપ્ત સંયોજનોની પહેલી શ્રેણી છે. એનું સામાન્ય સૂત્ર CnH2n, n બરાબર તમે લેશો 2 થી શરૂ કરશું. પેલું સંયોજન ન બનતું હોય એટલે આમાંથી આપણે n બરાબર 2, પછી n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5 એટલે શું બને, આલ્કીન શ્રેણીના સૂત્રો બને છે. ટૂંકમાં જેટલા કાર્બન લેશો એના ડબલ હાઇડ્રોજન. એટલે તમે પેલું સંયોજન બનાવો C2H4, C3H6, C4H8. આ રીતના સંયોજનો છે એ બનશે સામાન્ય સૂત્ર ઉપરથી. આલ્કીન શ્રેણીના સામાન્ય સૂત્ર ઉપરથી આપણે એના સંયોજનો બનાવી શકીએ છીએ. પણ આલ્કીન શ્રેણી કઈ કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, ડબલ બંધ હોય, તો એવી શ્રેણી એને આલ્કીન શ્રેણી કહેવાય. એના નામની પાછળ બધામાં શું આવશે, પાછળ ઇન પ્રત્યય લાગે છે. તો આ થયો પહેલો પ્રકાર કોનો, અસંતૃપ્ત સંયોજનોનો. ત્યાર પછી એમાં બીજી શ્રેણી કઈ બને છે, આલ્કાઇન. અસંતૃપ્ત શ્રેણીની અંદર આલ્કાઇન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પહેલી આલ્કીન, બીજી આલ્કાઇન. એનું સામાન્ય સૂત્ર શું છે, CnH2n -2. એટલે કે n બરાબર તમે અહીંયા 2 લેશો, 3 લેશો, 4 લેશો, 5 લેશો, એના ઉપરથી શું બને છે, એના સંયોજનો બનતા હોય છે, આલ્કાઇન શ્રેણીના સંયોજન બને છે. તો અહીં પણ આપણે n બરાબર 2 લઈને શરૂ કરીએ તો C2H2 × 2 એટલે 4, -2 એટલે ફરી પાછું 2 એટલે C2H2. આલ્કાઇનનું પહેલું સામાન્ય સૂત્ર ઉપરથી પહેલું સંયોજન કયું બન્યું, C2H2. તો એને શું કહેવાય, ઇથાઇન. આમાં બધાની પાછળ આઈન પ્રત્યય લાગશે. આલ્કની પાછળ જે આઈન લાગે છે તો આના બધા જે ઉદાહરણો છે એમાં પાછળ આઈન પ્રત્યય લાગે. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન વગેરે. હવે આપણે થોડુંક વિગતવાર જોઈએ આલ્કેન સંયોજનો. જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય એટલે કે સિંગલ બંધ હોય એવા સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય. આગળ પણ આપણે શીખી ગયા છીએ. કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય તો એને આલ્કેન સંયોજનો કહેવાય. આ જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે આલ્કેન સંયોજનો, એ ઉદાહરણ એનું મિથેન, CH4, ઇથેન, C2H6, પ્રોપેન, C3H8, બ્યુટેન, C4H10, પેન્ટેન, C5H12, હેક્ઝેન, C6H14 વગેરે. આ બધા આલ્કેન સંયોજનોના ઉદાહરણો છે. આલ્કેન સંયોજનો બધા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. આમાં કાર્બન કાર્બન વચ્ચે એક જગ્યાએ, બધી જગ્યાએ આમાં શું આવશે, સિંગલ બંધ જ આવશે કાર્બન કાર્બન વચ્ચે. બીજી શ્રેણી જોઈએ આલ્કીન સંયોજનો. તો આલ્કીન સંયોજનોમાં જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય એવા સંયોજનોને આલ્કીન સંયોજનો કહેવાય. તો કાર્બન તો ઘણા બધા હોય પણ કોઈ એક કાર્બન કાર્બન વચ્ચે શું હોવું જોઈએ, દ્વિબંધ હોવો જોઈએ. એક કરતાં વધારે પણ હોઈ શકે, બીજા 2 કાર્બનની વચ્ચે પણ દ્વિબંધ હોઈ શકે, ત્રીજા 2 કાર્બનની વચ્ચે પણ દ્વિબંધ હોઈ શકે. એટલે કે દ્વિબંધ એક કરતાં વધારે હોઈ શકે પણ ઓછામાં ઓછો 2 કાર્બનની વચ્ચે એક દ્વિબંધ હોવો જરૂરી છે. તો એને કહેવાય છે
આલ્કિન શ્રેણી એના ઉદાહરણો આપણે જોઈએ તો ઇથિન, આલ્કિન પાછળ ઇન લાગ્યું એટલે આનામાં બધા નામની પાછળ ઇન લાગે. પહેલું સંયોજન ઇથિન C2H4, પ્રોપિન C3H6, બ્યુટીન C4H8, પેન્ટીન C5H10, હેક્ઝિન C6H12. જેટલા કાર્બન લીધા એના હાઇડ્રોજન ડબલ. સામાન્ય સૂત્ર આગળ આપણે જોઈ ગયા, એમાં પણ તમે કિંમત મૂકીને જાતે આના ઉદાહરણો બનાવી શકો. ત્રીજી શ્રેણી છે આલ્કાઇન. આ જે ઉપરની શ્રેણી જોઈએ આલ્કિન, એ બધા કેવા છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. આલ્કાઇન સંયોજનો એ પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે શું હોવું જોઈએ? ત્રિબંધ. ઘણા બધા કાર્બન હોય તો કોઈ પણ એક કાર્બન કાર્બન વચ્ચે, બે કાર્બન બાજુમાં હોય એની વચ્ચે ત્રિબંધ તો હોવો જોઈએ. ત્રિબંધ એક જ જગ્યાએ હોય એવું જરૂરી નહીં, એક કરતાં વધારે પણ હોય તો ચાલે, પણ ત્રિબંધ હોવો જોઈએ. કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે જ્યારે ત્રિબંધ હોય તો એવા સંયોજનો છે ને આલ્કાઇન શ્રેણીના સંયોજનો કહેવાય છે. એના ઉદાહરણ આપણે જોઈએ તો ઇથાઇન, આલ્કાઇન એટલે નામની પાછળ આઇન લાગે છે, તો ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન. તો આમાં કાર્બન જેટલા લેશો એના ડબલ કરીને 2 માઇનસ કરો એટલે હાઇડ્રોજન થાય તો C2H2, C3H4, C4H6, C5H8, C6H10. આ બધા કોનસ? તો કે આલ્કાઇન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શ્રેણી જેમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ છે. એના પણ આપણે સૂત્ર છે, બંધારણ સૂત્ર સાથે આપણે જોઈશું. તો આ ત્રણ શ્રેણી બની આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. જેમાં આલ્કેન છે એ સંતૃપ્ત છે એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે, જ્યારે આલ્કિન અને આલ્કાઇન આ બંને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે જેમાં આલ્કિનની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે છે, જ્યારે આલ્કાઇન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આવે છે. તો હવે આપણે જોઈએ આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન સંયોજનોના ત્રણ બંધારણીય સૂત્રો. આલ્કેન, આલ્કિન અને આલ્કાઇનના તો ઘણા બધા સંયોજનો હોય, પણ પહેલા ત્રણ સંયોજનો છે એના બંધારણીય સૂત્રને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો પહેલા છે આલ્કેન શ્રેણી. નામની પાછળ એન પ્રત્યય આવે છે. આલ્કેનના સંયોજનો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન વગેરે. મિથેન એટલે CH4, એક કાર્બન 4 હાઇડ્રોજન. તમે અહીંયા જોઈ શકો છો, એક કાર્બનને 4 હાઇડ્રોજન ચારે બાજુ આપને બતાવ્યા છે. એ જ રીતે ઇથેન C2H6, તો 2 કાર્બન 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 વચ્ચે સિંગલ બંધ બતાવો. અને હવે કાર્બનની સંયોજકતા 4 હોય એટલે કાર્બનની આસપાસ 4 બંધ પૂરા કરી દો. એક બંધ તો કાર્બન કાર્બન વચ્ચે થઈ ગયો, તો હવે બાકીના 3 વિધા બેમાં એટલે ટોટલ 6 બંધ ખુલ્લા બને. તો એ 6ની જગ્યાએ આપણે 6 હાઇડ્રોજન મૂકી દઈએ એટલે શું બની જાય છે? ઇથેનનું બંધારણીય સૂત્ર. એ જ રીતે પ્રોપેન C3H8, 3 કાર્બનને લાઇનમાં આપણે ગોઠવી દઈએ, એની વચ્ચે સિંગલ બંધ જ, કારણ કે આલ્કેનમાં હંમેશા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ જ હોય. અને હવે બાકીના સ્થાનો પર કાર્બનની આસપાસ એની સંયોજકતા પૂરી કરવા માટે 4 બંધ પૂરા કરો તો ખુલ્લા બંધ કેટલા વધશે? 6 વધશે. તમે જોઈ શકો છો, આ 3, નીચે 3 અને બંને બાજુ 1 એટલે ટોટલ 8 હાઇડ્રોજન. તો એ 8 સ્થાનોમાં હાઇડ્રોજન મૂકી દઈએ એટલે પ્રોપેન C3H8નું બંધારણીય સૂત્ર બની જાય. ત્યાર પછી આપણે જોઈએ આલ્કિન. આ બીજી શ્રેણી અસંતૃપ્ત આલ્કિન. એમાં ઇથિન, પ્રોપિન, બ્યુટીન, પેન્ટીન વગેરે. તેમાં પહેલા 3 જોઈએ ઇથિન. ઇથિનની અંદર શું હોય? 2 કાર્બનને 4 હાઇડ્રોજન. તો 2 કાર્બનને લાઇનમાં ગોઠવીએ, 4 હાઇડ્રોજન છે એટલે બંને કાર્બનની સાથે 2 હાઇડ્રોજનને આપણે જોડી દઈએ. તો કાર્બનની ચતુર્સંયોજકતા પૂરી કરવા માટે આ કાર્બનને 2 હાઇડ્રોજન છે તો 2 બંધ હજી ખુલ્લા છે એટલે બીજા કાર્બનની સાથે આપણે દ્વિબંધ વડે બતાવવું પડે. એટલે કાર્બનની આસપાસ 4 બંધ થઈ જાય. તો આ થયું ઇથિનનું બંધારણીય સૂત્ર. એ જ રીતે પ્રોપિનનું બંધારણીય સૂત્ર એના જેવું જ છે કે 3 કાર્બન મૂકી દો, એમાં કોઈ પણ 2 કાર્બનની વચ્ચે દ્વિબંધ મૂકી દો. કેમ કે ઇથિન આ પ્રોપિન આવ્યું એટલે આલ્કિન છે, આલ્કિન હોય એટલે એમાં કોઈ પણ 2 કાર્બનની વચ્ચે તમારે દ્વિબંધ બતાવવો જ પડે. અને હવે તમારી જાતે નક્કી કરી લો કે 3 કાર્બન મૂકી એક પહેલું ને બીજો 2 કાર્બનની વચ્ચે દ્વિબંધ મૂકી દીધો એટલે પાછળ નામની પાછળ ઇન આવી ગયું અને 3 કાર્બન એટલે પ્રોપથી શરૂ થાય એટલે એનું નામ પ્રોપિન. પણ હવે દરેક કાર્બનને 4 બંધ થવા જોઈએ. તમારી જાતે મૂકો. આ કાર્બનને દ્વિબંધ છે તો 2 ઘટે છે એટલે ઉપર ને નીચે બંને જગ્યાએ હાઇડ્રોજન મૂકી દીધો.
આ કાર્બન છે ને એક બંધ આ બાજુ દ્વિબંધ એટલે 3 બંધ, એક ઘટે છે તો એક અહીંયા અથવા તો ઉપર તમે મૂકો, હાઇડ્રોજન મૂકી દીધો. આ કાર્બનને એક બંધ કાર્બનની સાથે ને બાકીના 3 ઘટે છે એટલે 3 હાઇડ્રોજન મૂકી દીધા. તો આ રીતે પ્રોપીનનું બંધારણીય સૂત્ર બને છે. એ જ રીતે બ્યુટીનનું બંધારણીય સૂત્ર C4H8 આપણે બતાવીએ. તો બ્યુટીનનું બંધારણીય સૂત્ર છે એ કેવા પ્રકારનું છે? સેમ પ્રોપીન જેવું જ, પણ એમાં એક હાઇડ્રોજન દૂર કરી અને ત્યાં CH3 અહીંયા C કાર્બન મૂકી અને પછી એની ત્રણેય જગ્યાએ આપણે 3 હાઇડ્રોજન મૂકી દઈએ એટલે શું બની જાય? બ્યુટીનનું C4H8 બ્યુટીનનું બંધારણીય સૂત્ર બને છે. ત્યાર પછી આપણે જોઈએ આલ્કાઇન. તો આલ્કાઇન આ ત્રીજી શ્રેણી અસંતૃપ્ત છે, જેમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આવે. એના પહેલા 3 સંયોજન ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન. ઇથાઇનનું અણુસૂત્ર C2H2. તો તમે જોઈ શકો 2 કાર્બન 2 હાઇડ્રોજન. તો કાર્બનના 4 બંધ પૂરા કરવા માટે કાર્બન કાર્બન વચ્ચે કેવા બંધ મૂકવા? આપણે ટ્રિપલ બંધ મૂકીએ તો જ ઇથાઇન બને. ટ્રિપલ બંધ આવ્યો એટલે આપણે નામની પાછળ આઇન લગાડવાનું. 2 કાર્બન હોય એટલે ઇથથી નામ શરૂ થાય તો ઇથાઇન. આ રીતે આ એનું બંધારણીય સૂત્ર બની ગયું ઇથાઇનનું. પ્રોપાઇનનું બનાવો, સેમ આના જેવું જ આપણે બનાવશું, એમાં કોઈ ફરક નહીં. માત્ર હાઇડ્રોજન છે એને દૂર કરી અને ત્યાં આપણે CH3 જોડી દઈએ. હાઇડ્રોજનના સ્થાને આપણે કાર્બન મૂકો તો 3 કાર્બન થઈ જાય, 1 2 3. હાઇડ્રોજન છે દૂર થયો, એના બદલે અહીંયા 3 બીજા કાર્બન મૂક્યા એટલે આમાં 3 કાર્બન ને 1 કાર્બન 4 કાર્બન થઈ ગયા અને 3 હાઇડ્રોજન કાર્બન 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 3 કાર્બન થઈ ગયા. એમાં 2 કાર્બનની વચ્ચે દ્વિબંધ આવી ગયો. તો એ થઈ ગયું પ્રોપાઇનનું બંધારણીય સૂત્ર. ત્યાર પછી બ્યુટાઇનનું બંધારણીય સૂત્ર C4H6. સેમ આ પ્રોપાઇનનું છે એવું જ, પરંતુ માત્ર છેલ્લો હાઇડ્રોજન દૂર કરી અને ત્યાં CH3 હાઇડ્રોજનના સ્થાને કાર્બન અને પછી 3 હાઇડ્રોજન 1 2 અને 3 મૂકી દો. તો આમાં પણ 4 કાર્બન અને 6 હાઇડ્રોજન 2 અને 2 4 5 અને 6 હાઇડ્રોજન થઈ ગયા. કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ આવી ગયો. ટ્રિપલ બંધ આવ્યો એટલે આપણે શું કહીશું? એને પાછળ આઇન લગાવશું અને 4 કાર્બન હોય એટલે બ્યુટથી નામ શરૂ થાય એટલે એને કહેવાય છે બ્યુટાઇન. તો આ એનું બંધારણીય સૂત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમે આ 3 શ્રેણીના 3 આપણે ઉદાહરણ આપ્યા, પણ એના પછીના નામ આગળ આપણે ઉદાહરણ આપેલા છે એના ઉપરથી એના બંધારણીય સૂત્ર બનાવવાનો પ્રયત્ન જાતે કરજો. અને આપણે હવે આગળના ભાગની અંદર નવા પ્રશ્નો સાથે આપણે મળીશું. આભાર.